अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ગયા વિડિયોની અંદર આપણે સિંગ્યુલર અને પ્લુરલની ચર્ચા કરી। સિંગ્યુલર નાઉન હોય તો એનું પ્લુરલ બનાવવા માટેના 3 નિયમોની આપણે વિસ્તૃત ચર્ચા કરેલી અને આ ચાલુ વિડિયોની અંદર આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલ બનાવવાના જે બાકીના નિયમો છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરશું અને કેટલાક ઉદાહરણો લેશું। જાતિવાચક નામનું બહુવચન બનાવવા માટેનો ચોથો નિયમ આપણે જોઈએ તો એ આ પ્રમાણે છે। જે જાતિવાચક નામના અંતે એફ અથવા FE આવતો હોય તો એફ કે FE ના બદલે VES લગાડી અને તેનું બહુવચન થાય છે। એનો અર્થ એ થયો કે એફ કે FE જો આવતું હોય એક વચનના જાતિવાચક નામના અંતે તો એફ કે FE કાઢી નાખવાનું અને એના બદલે VES લગાડી દેવાનું। આના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો અ થીફ, થીફ એટલે ચોર। આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લો અક્ષર F છે તો જ્યારે બહુવચન કરવું હશે ત્યારે thieves થશે, THIEVES, F આપણે કાઢી નાખશું, VES લગાડશું। એવો જ બીજો શબ્દ છે લીફ, લીફ એટલે પાંદડું, લીવ્સ એનું બહુવચન થશે। વાઇફ, વાઇફ નો અર્થ થાય છે પત્ની, WIFE, તમે જોઈ શકો છો પાછળ FE છે તો એનું બહુવચન કરવા માટે આપણે FE કાઢી અને VES લગાડવાનું તો WIVES એ રીતે એનું બહુવચન થશે। એવો જ બીજો શબ્દ છે નાઇફ, નાઇફ એટલે છરી અથવા ચાકુ તો એનું બહુવચન નાઇવ્સ થશે। પછીનો શબ્દ છે વુલ્ફ, વુલ્ફ એટલે વરુ, જંગલી જાનવર જે આવે છે વરુ એને વુલ્ફ કહેવાય અંગ્રેજીમાં તો એનું બહુવચન થશે વોલ્વ્સ। પાછળ F છે તો VES લગાડશું F કાઢીને। પછી છે શેલ્ફ, શેલ્ફ એટલે અભેરાઈ, શેલ્ફમાં પણ પાછળ F છે તો શેલ્વ્સ એનું બહુવચન કરશું આપણે F કાઢી અને VES લગાડશું। તો આ રીતે જો F કે FE કોઈ એક વચનના જાતિવાચકના નામના અંતે આવતો હોય તો આપણે VES લગાડીને એનું બહુવચન કરીએ છીએ। આ નિયમમાં કેટલાક અપવાદરૂપ શબ્દો છે જેને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે। કેટલાક એવા શબ્દો છે કે જેની પાછળ F આવે છે આમ છતાં પણ તેમનું બહુવચન F કાઢી અને VES લગાડીને થતું નથી પરંતુ સામાન્ય રીતે S લગાડીને જ તેનું બહુવચન થાય છે। આવા કેટલાક શબ્દો આ પ્રમાણે છે અ ચીફ, ચીફ નું બહુવચન ચીપ્સ થશે, ભલે F છે છતાં પણ VES આપણે લગાડશું નહીં। અ શેફ, શેફ નું બહુવચન શેફ્સ થશે, માત્ર S લગાડીને। રૂફ, રૂફ નું બહુવચન રૂફ્સ થશે। પ્રૂફ, પ્રૂફ્સ। ક્લિફ, ક્લિફ્સ। તો આવા કેટલાક શબ્દો છે જે આપણે ધ્યાનમાં રાખીએ કે આ શબ્દોનું બહુવચન નિયમ મુજબ નથી થતું, માત્ર S લગાડીને સામાન્ય રીતે થાય છે। જાતિવાચક નામનું બહુવચન બનાવવાનો પાંચમો નિયમ જે છે એ એમ કહે છે કે કેટલાક જાતિવાચક નામનું એકવચન અને બહુવચનનું રૂપ સમાન હોય છે। તો કેટલાક નામ એવા છે કે જેમનું એકવચનનું રૂપ એના બહુવચનના રૂપ જેવું જ છે। એના કેટલાક ઉદાહરણ જોઈએ। અ ફિશ, એક માછલી, તેનું બહુવચન કરશું ત્યારે પણ ફિશ થશે, ફિશિસ નહીં થાય। અ ડિયર એટલે હરણ, એનું બહુવચન ડિયર। અ શીપ, શીપ એટલે ઘેટું, એનું બહુવચન શીપ। અ ટ્રાઉટ, ટ્રાઉટ, ટ્રાઉટ અને સાલ્મન આ બંને માછલીઓના પ્રકાર છે તો અ ટ્રાઉટ નું બહુવચન ટ્રાઉટ થશે અને અ સાલ્મન નું બહુવચન સાલ્મન જ થશે। તો આ કેટલાક એવા નામ છે કે જેમનું એકવચન અને બહુવચનનું રૂપ એક સરખું હોય છે જે આપણે ધ્યાનમાં રાખીએ। હવે આપણે જોઈએ નિયમ નંબર 6। તો આ નિયમ પ્રમાણે કેટલાક જાતિવાચક નામ એવા છે કે જેમનું બહુવચન અનિયમિત રીતે થાય છે
આપણે અગાઉ જોયા એવા કોઈ નિયમો એમાં લાગુ પડતા નથી. એનો અર્થ એ થયો કે આ જાતિવાચક નામોનું બહુવચનનું રૂપ આપણે પાકું કરવું પડે અને એને યાદ રાખવું પડે. એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો અ મેન એનું બહુવચન થશે મેન, MAN ના બદલે MEN થઈ જશે. આ વુમન, વુમનનું બહુવચન વિમેન થશે. એમાં પણ મેનની જેમ જ MA ના બદલે ME થઈ જાય છે. ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે બાળક, એનું બહુવચન ચિલ્ડ્રન થાય છે. માઉસ નું બહુવચન માઇસ થશે. એન્ડ ઓક્સ, ઓક્સ નું બહુવચન ઓક્સન થશે. ઓક્સ એટલે બળદ. અ ફૂટ, ફૂટ એટલે પગ, એનું બહુવચન ફીટ થશે. અ ટૂથ, દાંત, એનું બહુવચન ટીથ થશે. અને અ ગૂઝ નું બહુવચન ગીઝ થશે. ગૂઝ એ એક પ્રકારનું બતક જેવું પક્ષી આવે છે. એક વચનમાં ગૂઝ હોય છે અને બહુવચન હોય તો ગીઝ લખાય છે. મિત્રો, સર્વનામોનું બહુવચન કેવી રીતે કરાય છે તે આજે આપણે જોઈએ. ખાસ કરીને જે કર્તરી સર્વનામો છે એમનું બહુવચન કેમ થાય છે એ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા બે કોલમ આપેલી છે, એકવચન અને બહુવચન. એકવચનના સર્વનામો આઈ, યુ, હી, શી અને ઇટ છે, જ્યારે બહુવચનના સર્વનામો વી, યુ અને ધે છે. આઈ એકવચન છે, એનું બહુવચન વી થાય છે. આઈ એટલે હું, વી અમે. બીજા પુરુષનું સર્વનામ જે છે યુ, એનું બહુવચન યુ જ થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે ત્રીજા પુરુષના ત્રણ સર્વનામો છે, ત્રીજા પુરુષ એકવચનના, હી પુરુષો માટે, શી સ્ત્રીઓ માટે અને ઇટ ચીજ વસ્તુઓ માટે અને પ્રાણીઓ માટે વપરાય છે. પરંતુ એ ત્રણેયનું બહુવચન એક જ થાય છે, ધે. હવે અહીંયા કને જ્યારે આપણે એકવચનના સર્વનામોનું બહુવચન કરીએ છીએ ત્યારે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનું ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે યાદ રાખો, જ્યાં મેં લખ્યું છે એની નીચે આપ જુઓ, આઈ સાથે જો એમ હોય તો બહુવચનમાં વી સાથે આર લખવું પડે છે, કારણ કે આઈ સાથે એમ આવે, આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે. જ્યારે વી સાથે આર આવે. જો આઈ સાથે વોઝ હોય તો વી સાથે આપણે વેર લખવું પડે છે, અને આઈ હેવ તો વી હેવ કરવું પડે. ત્રીજા પુરુષના સર્વનામોમાં પણ એવું છે. હી, શી અથવા ઇટ સાથે વર્તમાન કાળમાં ઇઝ, ભૂતકાળમાં વોઝ અને સંબંધ દર્શકમાં એટલે કે માલિકી દર્શકમાં હેઝ વપરાય છે. હી ઇઝ, હી વોઝ અથવા હી હેઝ હોય તો આપણે એનું બહુવચન જ્યારે કરીએ ત્યારે ધે આર, હી સાથે ઇઝ હોય પણ ધે સાથે આર લખવું પડે. હી સાથે વોઝ હોય ભૂતકાળમાં, પણ જ્યારે આપણે એનું બહુવચન કરીએ ત્યારે ધે વેર લખવું પડે. જ્યારે માલિકી દર્શકમાં આપણે વાત કરીએ તો હી સાથે હેઝ હોય છે, તો આપણે જ્યારે એનું બહુવચન કરીએ છીએ ત્યારે ધે સાથે હેવ લખવું પડે છે. આ બાબતને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરીએ. જેમ કે એકવચનનું એક વાક્ય છે કે આઈ એમ અ સ્ટુડન્ટ, એટલે કે હું વિદ્યાર્થી છું. અહીંયા તમે જોઈ શકો છો કે આઈ સાથે એમ વાપરવામાં આવ્યું છે, પણ જ્યારે આપણે એનું બહુવચન કરશું ત્યારે આઈ નો વી કરશું, પણ આઈ સાથે એમ છે પણ વી સાથે આપણે આર લગાડવું પડશે. તો આઈ એમ અ સ્ટુડન્ટ એનું બહુવચન થશે વી આર સ્ટુડન્ટ. અ સ્ટુડન્ટ નું બહુવચન સ્ટુડન્ટ્સ થાય છે, જે આપણે જાતિવાચક નામોનું બહુવચન કેવી રીતે થાય એમાં શીખેલા છીએ. પાછળ એસ લગાડીને થાય છે અને આર્ટિકલ નીકળી જાય છે. આર્ટિકલ એ કે એન હોય તો એ નીકળી જાય છે. તો આઈ એમ અ સ્ટુડન્ટ, વી આર સ્ટુડન્ટ્સ. બીજો વાક્ય જોઈએ આપણે તો શી હેઝ અ બાઇસિકલ,
માલિકી દર્શક વાક્ય છે. She has a bicycle એટલે કે તેણીની પાસે સાયકલ છે. તો she સાથે has આવ્યું છે. આપણે જ્યારે બહુવચન કરશું ત્યારે they સાથે have લગાડશું કારણ કે she નું બહુવચન they થાય છે પણ they સાથે have આવે છે માલિકી દર્શકમાં has નથી આવતું. she સાથે has, they સાથે have. આ બાઇસિકલ નું બાઇસિકલ્સ બહુવચન થાય. વાક્ય નંબર 3 જોઈએ. He was a kind man. તે એક દયાળુ માણસ હતો. He was પણ જ્યારે આપણે બહુવચન કરશું ત્યારે he નું they અને was ના બદલે આપણે were મૂકશું. He was a kind man. They were kind men. એ એનું બહુવચન થશે. man નું બહુવચન men થાય છે. કર્મણી સર્વનામોનું બહુવચન કેવી રીતે થાય છે એ જોઈએ. મી મી એટલે મને એનું બહુવચન થશે us. us એટલે અમને. મી નું બહુવચન us. બીજા પુરુષનું સર્વનામ યુ છે એનું બહુવચન યુ જ થાય છે એમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે ત્રીજા પુરુષના સર્વનામોમાં હિમ, હર અને ઇટ હોય છે પણ બહુવચન બધાનું ધેમ થાય છે. હવે આપણે માલિકી દર્શક અથવા સંબંધ દર્શક સર્વનામોનું બહુવચન કેવી રીતે થાય છે તે જોઈએ. જો એક વચનમાં માય હોય તો બહુવચનમાં અવર થાય છે. માય એટલે મારું, અવર એટલે અમારું. યોર તારું, યોર તમારું. હિઝ એટલે તેનું, હર એટલે તેણીનું અને ઇટ્સ એટલે તેનું. બહુવચન બધાનું ધેર થાય છે. એ જ રીતે પોઝેસિવ પ્રોનાઉનનું બહુવચન કેમ થાય છે એ આપણે જોઈએ. માઇન્ડ માઇન્ડનું બહુવચન અવર્સ થશે. યોર્સનું બહુવચન યોર્સ જ રહેશે. હિઝ, હર્સ કે ઇટ્સ નું બહુવચન ધેર્સ થશે. અને છેલ્લે દર્શક સર્વનામોનું બહુવચન કેવી રીતે થાય એ આપણે જોઈ લઈએ. દર્શક સર્વનામો મુખ્યત્વે બે છે. ધીસ અને ધેટ એક વચનના બંને સર્વનામો છે. ધીસ અને ધેટ અને તેમનું બહુવચન ધીઝ અને ધોઝ થાય છે. ધીઝનું બહુવચન ધીઝ થાય છે અને ધેટનું બહુવચન ધોઝ થાય છે. ધીસનું ધીઝ અને ધેટનું ધોઝ થાય છે. અહીં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે સબ્જેક્ટ અને વર્બ નું જે કોમ્બિનેશન છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. જો વર્તમાન કાળનું વાક્ય હોય તો ધીસ સાથે ઇઝ હોય છે પણ ધીઝ સાથે આર મુકાશે. એ જ રીતે જો ભૂતકાળનું વાક્ય હોય તો ધીસ સાથે વોઝ હોય છે પણ ધીઝ સાથે વેર મુકાશે. ધેટનું પણ એવું જ છે. વર્તમાન કાળમાં ધેટ સાથે ઇઝ પણ એનું બહુવચન કરીએ છીએ ત્યારે ધોઝ સાથે આર મૂકવું પડે છે. ભૂતકાળના વાક્યની અંદર ધેટ વોઝ તો એનું બહુવચન ધોઝ વેર થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ જે તમને પરીક્ષાની અંદર પૂછાય છે એનું એક એક્ઝામ્પલ લઈએ, એક ઉદાહરણ લઈએ. સૂચના આ પ્રમાણે છે. ચેન્જ ધ ટેક્સ્ટ ઇનટુ ધ પ્લુરલ એટલે કે ફકરાને બહુવચનમાં ફેરવો. ફકરો આ પ્રમાણે છે. That is a boy. He is a student. His bicycle is red. He likes it. 4 વાક્યો છે.
અને સૂચના એવી પણ આપેલી છે કે સ્ટાર્ટ ધીસ વે, એટલે કે આ રીતે શરૂઆત કરો. એમાં એક કે બે શબ્દ તમને આપી દીધેલા હોય છે, જેમ કે અહીંયા ધેટ છે તો અહીંયા કને ધોઝ કરેલું છે, તો આપણે ધોઝ થી શરૂઆત કરવાની છે. પહેલું વાક્ય આપણે જોઈએ તો ધેટ ઇઝ અ બોય. ધેટ નું બહુવચન આપણે ધોઝ કરીએ છીએ, અને ધેટ સાથે ઇઝ હોય છે, પણ ધોઝ સાથે આપણે આર મૂકવું પડે છે, જે આપણે એની વાત કરી. અને આ બોય છે તો એનું બહુવચન બોયઝ થશે. તો ધેટ ઇઝ અ બોય, એનું બહુવચન થશે ધોઝ આર બોયઝ. એકવચનના જાતિવાચક નામોની અંદર આર્ટિકલ એ કે એન હોય છે, પરંતુ બહુવચનમાં એ કે એન મુકાતું નથી, એ ધ્યાનમાં રાખીએ. બીજું વાક્ય જોઈએ, હી ઇઝ અ સ્ટુડન્ટ, એટલે કે તે વિદ્યાર્થી છે. તો હી નું બહુવચન આપણે, હી જે છે એ સર્વનામ છે, એનું બહુવચન આપણે દે કરશું. હી ના બદલે આપણે દે લખશું. હી ઇઝ, હી સાથે ઇઝ હોય છે, પણ જ્યારે બહુવચન કરીએ છીએ ત્યારે દે સાથે આર મૂકવું પડે છે. તો ઇઝ નું આપણે આર કરીએ છીએ. અ સ્ટુડન્ટ નું આપણે સ્ટુડન્ટ્સ કરીએ છીએ. હી ઇઝ અ સ્ટુડન્ટ, એનું આપણે બહુવચન કરીએ છીએ ધે આર સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થીઓ છે. ત્યાર પછીનું વાક્ય લઈએ તો હિઝ બાઇસિકલ ઇઝ રેડ. હિઝ નું બહુવચન ધેર થશે. બાઇસિકલ એકવચન છે, એનું બહુવચન બાઇસિકલ્સ થશે. તો ધેર બાઇસિકલ્સ આર રેડ. હિઝ બાઇસિકલ ઇઝ રેડ, કારણ કે એકવચન છે, જ્યારે ધેર બાઇસિકલ્સ આર રેડ. તેમની સાયકલો લાલ રંગની છે. હી લાઇક્સ ઇટ, તે તેને ગમે છે. હી નું બહુવચન આપણે ધે કરીએ. હી લાઇક્સ ઇટ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, એટલે હી સાથે અહીંયા ક્રિયાપદ પાછળ એસ મૂકેલું છે. હી લાઇક્સ ઇટ. પરંતુ જ્યારે બહુવચન કરશું ત્યારે ધે લાઇક ધેમ થશે. ઇટ નું બહુવચન ધેમ કરીએ છીએ, લાઇક્સ નું આપણે લાઇક કરશું. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ અને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનું ખાસ ખ્યાલ રાખીએ. હવે હું તમને એક નાનકડી એક્સરસાઇઝ કરવા આપું છું, જેમાં એક પેરેગ્રાફ છે, એને તમારે બહુવચનમાં ફેરવવાનું છે. પેરેગ્રાફ આ પ્રમાણે છે, ધેટ ચાઇલ્ડ ઇઝ વેરી સિક. પહેલું બાળક ખૂબ બીમાર છે. સિક નો અર્થ થાય બીમાર. He has eaten a stale burger. તેણે એક વાસી બર્ગર ખાધો છે. સ્ટેલ નો અર્થ થાય છે વાસી, જે તાજું નથી તેવું. He has eaten a stale burger. તેણે એક વાસી બર્ગર ખાધો છે. He was admitted to the hospital last night. તેને ગઈ રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. His mother is worried. તેની માતા ખૂબ ચિંતિત છે. તો આ પ્રમાણે પેરેગ્રાફ છે. અને સ્ટાર્ટ ધીસ વે, આ રીતે શરૂઆત કરો તો તમે જોઈ શકો છો કે ધેટ ચાઇલ્ડ જે છે એના બદલે આપણે ધોઝ ચિલ્ડ્રન લખ્યું છે. બરાબર, શરૂઆત તમને આપી દીધી છે કે ધેટ ચાઇલ્ડ ધોઝ ચિલ્ડ્રન. હવે આખા પેરેગ્રાફનું તમારે બહુવચન કરવાનું છે. આ તમારું હોમવર્ક છે. બધા પોતપોતાના ઘરે બેસી અને હોમવર્ક કરશે.